અમદાવાદમાં યુનિક ફેશન લુક દ્વારા ભવ્ય ફેશન શો યોજાયો. ગુજરાતનો સૌથી લોકપ્રિય ફેશન શો એટલે યુનિક ફેશન લુક અમદાવાદમાં આયોજિત થયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો ભાગ લીધો હતો. આ શોના આયોજક ગોપાલ શર્મા અને જ્યુરીમાં ડૉક્ટર સાગર અભિચંદાની, પ્રિયલ ભટ્ટ અને અંજલિ રાઠોડ રહ્યા હતા. આ શોમાં 4 વર્ષથી 40 વર્ષના લોકોએ ભાગ લીધો. મિસિસ કેટેગરીમાં વિજેતા સાક્ષી સિંહ, મિસ્ટર કેટેગરીમાં વિજેતા જયસન ચાવડા, મિસ કેટેગરીમાં વિજેતા યાના પટેલ અને ટીન કેટેગરીમાં વિજેતા પ્રાર્થના ઠક્કર હતી. યુનિક ફેશન લુકનો ઉદ્દેશ ગુજરાતની મોડેલિંગ ઇન્ડસ્ટ્રીને મુંબઈ જેવી બનાવવાનો અને નવા મોડેલને મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્લેટફોર્મ આપવાનો છે. मैं यूनिक फैशन लुक आई थिंक लास्ट 6-7 ईयर्स से एसोसिएटेड हूँ. मैंने देखा है कि इनका जो बेंचमार्क है, स्टैंडर्ड है, वो काफ़ी इम्प्रूव होता है ईयर आफ्टर ईयर. पहले थे जो इन एंड अराउंड अहमदाबाद आते थे, अब वो ऑल ओवर गुजरात आते हैं, डिफरेंट सेक्टर से आते हैं, ओवरनाइट ट्रैवल करके आते हैं. इससे मालूम होता है 2 चीज़. पहली बात तो उनमें इंटरेस्ट है, जज्बा है कुछ करने का. सेकेंडली, इन्होंने जो मंच, जो प्लेटफॉर्म उनको प्रोवाइड किया है, उसका स्टैंडर्ड इतना बढ़ गया है कि पीपल एक्चुअली वांट टू कम्पीट. ऐसे बहुत सारे विनर्स हैं जो कहीं और जीत के भी यहाँ पे आए हैं, बिकॉज उनको पता है जहाँ पे वो पहले थे और इसमें कितना अंतर है. ये जो एक है वो काफ़ी फ्री एंड फेयर रहता है, तो जो यहाँ पे पार्टिसिपेट करता है उसको पता है यहाँ पे कोई बायस नहीं रहता है. तो मोर इम्पॉर्टेंटली वो लोग जो आ रहे हैं अपने कैलिबर, अपने टैलेंट के हिसाब से ही जीतते हैं. सो कॉन्ग्रेचुलेशंस टू गोपाल, दीप, द एंटायर टीम कि वो ईयर आफ्टर ईयर अपना स्टैंडर्ड मेंटेन कर रहे हैं. ईयर आफ्टर ईयर कंपटीशन स्टिफ होता जा रहा है एंड दे आर डूइंग अ फैबुलस जॉब. सो यहाँ पे जो कैटेगरीज है वो है किड्स, टीन कैटेगरी, मिस्टर कैटेगरी, मिस कैटेगरी एंड मिसेस कैटेगरी. ये जो सेग्रीगेशंस हैं, उसके अलावा इनमें अगर आप देखेंगे तो हर इंसान ने आज अपना इंट्रोडक्शन दिया था और रैंप वॉक किया था. तो हम लोग इनको इनके मार्क्स जो हैं जिन पे हम उनको जजेस ग्रेड कर रहे हैं, वो इनका वॉक है और इनका जो इंट्रोडक्शन है उस पे. बट येस्टरडे जो मिस कैटेगरी है, मिसेस कैटेगरी है और मिस्टर कैटेगरी है, उनका क्वेश्चन आंसर्स भी हुआ और बेसिकली एक पर्सनल इंटरव्यू हो गया, जहाँ पे हम हर कैंडिडेट को अच्छी तरह समझ पाए, जान पाए कि वो क्या सोचते हैं, क्या बोलते हैं, प्रेजेंस ऑफ माइंड कैसा है, कम्युनिकेशन स्किल्स कैसे हैं. बिकॉज आप अच्छे दिखते हैं, अच्छा वॉक करते हैं, बट जो आप सोचते हैं वो प्रकट भी कर रहे हैं, एक्सप्रेस भी कर रहे हैं, वो फैक्टर भी उतना ही इम्पोर्टન્ટ है. યુનિક ફેશન લુકની સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે જેટલા પાર્ટિસિપેટ્સના નંબર્સ છે એનાથી પણ વધારે સારી એની ક્વોલિટી છે, અને દરેક ક્વોલિટીને ધ્યાનમાં રાખીને પછી એમનો લુક હોય, એમનું વોક હોય, ઇન્ટ્રોડક્શન હોય કે પછી ક્વેશ્ચન આન્સર, બ્યુટી સાથે બ્રેઇનને પણ તપાસવામાં આવે છે અને પછી જ ફેર રિઝલ્ટ આપવામાં આવે છે. સો આઈ એમ થેન્કફુલ ટુ દીપ એન્ડ ગોપાલ કે આટલું સરસ એક પેજન્ટ ગુજરાતમાં લાવવા માટે, કેમ કે મોસ્ટલી ગુજરાતની અંદર આવા પેજન્ટ્સ બહુ ઓછા જોવામાં આવે છે, જેમાં બધી જ તપાસ કરવામાં આવતી હોય, ખાલી ફેશન રેમ્પ વોક નહીં પણ સાથે સાથે બ્રેઇનને પણ તપાસવામાં આવતું હોય. સો જેટલી પણ છોકરીઓ આજે આ વિડીયો જોઈ રહી છે એને હું એક જ વાત કહેવા માગીશ કે આ ફિલ્ડ ખરાબ નથી. જે લોકોએ અત્યારે એક સ્ટીરિયોટાઇપ ગુજરાતમાં બનાવી રાખ્યો છે કે ફેશન અથવા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ ખરાબ ઇન્ડસ્ટ્રી છે, તેમાં ન જવું જોઈએ. ખાસ કરીને પેરેન્ટ્સને પણ હું આ વાત કહેવા માગીશ. હું એક નાના ગામ ભાવનગરથી આવી છું અને આજે હું મુંબઈ સુધી કામ કરું છું. સો જો હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો. બહુ જ ઇઝી છે આવું, અને તમે તમારે મહેનત થકી આગળ વધી શકો છો, હાર્ડવર્ક થકી. સો તમારે ટ્રાય કરવી જ જોઈએ. બહુ જ સારી ફિલ્ડ છે અને શરૂ કરવા માટે આ પેજન્ટ તો છે જ. સો નેક્સ્ટ યર તમે લોકો પણ આવી શકો છો. યુનિક ફેશન લુક બહુ સારું એવું પ્લેટફોર્મ આપે છે. જે લોકોને ફેશનમાં ઇન્ટરેસ્ટ છે, જે લોકો ફેશન શોમાં મતલબ કે ફેશન ઇન્ડસ્ટ્રીમાં આગળ જવા માગે છે, એ લોકોને સારું એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. મને પર્સનલી એમનો એક્સપિરિયન્સ છે. જે તમારી પાસે ટેલેન્ટ છે એ ટેલેન્ટને તમારી અંદર જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટને આગળ પ્રેઝન્ટ કરવા માટેનું એક પ્લેટફોર્મ આપે છે યુનિક ફેશન શો. હું આ ફિલ્ડમાં 2 વર્ષથી સંકળાયેલી છું. 2 વર્ષ પહેલાં 2022માં હું આ જ પ્લેટફોર્મ પર આવીને વિનર થઈ ચૂકી છું. મિસિસ ગુજરાત 2022 સુપર મોડલ વિનર થઈ છું.
હું એટલું જ કહીશ કે તમે મિસિસ કેટેગરીમાં છો કે મિસ કેટેગરીમાં છો કે જ્યાં પણ છો, તમે સ્ત્રી છો તો એવું નથી કે ખાલી તમે ઘર સંભાળો છો કે એક છોકરાની જવાબદારી છે તમારી ઉપર. તમારી પાસે ટેલેન્ટ છે, તમારી પાસે કોઈ લાયકાત છે તો તમે ગમે એ ફિલ્ડમાં આગળ જાઓ. તમારી પાસે બેસ્ટ સપોર્ટ છે, ફેમિલીનો સપોર્ટ છે, નથી તો સપોર્ટ કરાવો. જો તમારી પાસે ખાસિયત, તમારી પાસે એવી આવડત છે તો તમે બધી ફિલ્ડમાં આગળ જાઓ. હું એક જ વસ્તુ કહીશ કે ખાલી કિચન જ કે ઘરકામ જ એ આપણી લેડીઝની જવાબદારી નથી. જો તમારી પાસે ટેલેન્ટ છે તો ટેલેન્ટને આગળ લઈ આવવા માટે તમે તમારી પોતાની જાતને સપોર્ટ કરો. પહેલાં તમે તમારી પોતાની જાતને સપોર્ટ કરો, જેથી તમને બીજા કોઈ સપોર્ટ કરશે. હું એઝ અ ગેસ્ટ ઓફ ઓનર સુપર મોડલ, જ્યાં આ પ્લેટફોર્મ છે ત્યાં મને એઝ અ ગેસ્ટ ઓનર બોલાવી છે, અને જે શો સ્ટોપર તરીકે કહેવાય કે આ ફિલ્ડમાં શો સ્ટોપર તરીકે જે વસ્તુ બોલાય એમાં મને સરે ઇન્વાઇટ કરી છે. અને આજે હું યુએફએલમાં એઝ અ શો સ્ટોપર આવી છું, કારણ કે 2023માં મેં પાર્ટિસિપેટ કરેલું હતું પોતે યુએફએલમાં રાજકોટથી મિસિસ કેટેગરીમાં, જેમાં હું સિઝન 6ની મિસિસ કેટેગરીની વિનર રહી હતી. એના પછી હું 2 વખત સેમિફિનાલેમાં એઝ અ જજ પણ આવી ગયેલી છું, અને લાસ્ટ સિઝનના ગ્રેન્ડ ફિનાલેમાં હું એઝ અ ગેસ્ટ આવી હતી, અને આ સિઝન 7 છે જેમાં હું એઝ અ શો સ્ટોપર આવી છું આજે. એક્ઝેક્ટલી મિસિસ કેટેગરીમાં પાર્ટિસિપેટ કરીને વિન થવું એ બહુ જ મહત્ત્વની વાત છે, અને હું એમ કહીશ કે વિન થવું કે ન થવું એના કરતાં પાર્ટિસિપેટ કરવું ઇટ સેલ્ફ એક, મેં હમણાં જ અંદર કીધેલું કે તમે લોકો જ્યારે પાર્ટિસિપેટ કરવાનું વિચારો છો ને ત્યાં જ તમે અડધા વિન થઈ ગયા છો. બિકોઝ હું મારી જાતમાં કંઈક જોઉં છું એટલા માટે હું પાર્ટિસિપેટ કરું છું. અને જોવા જઈએ તો મિસિસ કેટેગરી માં પાર્ટિસિપેટ કરવું એટલા માટે જરૂરી છે કેમ કે મારા જેવી જે લેડીઝ હોય છે, મેરેજ પછી ચિલ્ડ્રન્સ પછી જોબ કરતી હોય છે, તો એ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક પોતાના સપનાઓ ભૂલી જાય છે, જેમ હું પણ ભૂલી ગઈ હતી. તો આવી જ રીતે પાર્ટિસિપેટ કરીને આજે મારી લાઈફ ત્યાંથી અહીંયા સુધીમાં જેટલી બદલાઈ છે, એટલા માટે હું એમ કહીશ કે મિસિસ કેટેગરી હોય કે કોઈ પણ કેટેગરી હોય, પાર્ટિસિપેટ કરવું એ બહુ જ મહત્ત્વની વસ્તુ. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.